નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી અને વિષય હિન્દીની અંદર પાઠ 7 સોચ અપની અપની. તો આજે આપણે આ વિડીયોની અંદર આ પાઠ વિશે વિસ્તૃત સમજૂતી મેળવીશું અને તેમાંથી મળતી જાણકારી વિશે આપણે આજે વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. પાઠનું નામ છે સોચ અપની અપની. તો કે છે ગુજરાતી એનું થાય છે કે વિચારો પોતપોતાના. તો એના દ્વારા શું કહેવા માંગે છે તો એ જોઈએ. પહેલાં किसी विषय के पक्ष और विपक्ष में तर्क वितर्क सहित अपने विचारों की अभिव्यक्ति ही वाद विवाद है. वाद विवाद मौखिक भावाभिव्यक्ति का अत्यंत प्रभावशाली तथा महत्वपूर्ण रूप है. કહે છે કે કોઈ પણ એક વિષયની અંદર પક્ષ અને વિપક્ષ એવી રીતે બે ભાગમાં પોતપોતાના વિચારો છે એ રજૂ કરવાને વાદ વિવાદ કહે છે. અને વાદ વિવાદ દ્વારા લોકો પોતપોતાના વિચારો મૌખિક રીતે રજૂ કરે છે અને એ જ એનું મહત્ત્વનું રૂપ છે. वाद विवाद में कोई एक विषय निर्धारित कर लिया जाता है कि તેમાં કોઈ એક વિષય નક્કી કરવામાં આવે છે. कुछ विद्यार्थी उस विषय के पक्ष में कुछ विपक्ष में अपने अपने तर्क इकट्ठे करके कार्यक्रम के दिन श्रोताओं के सामने प्रस्तुत करते हैं. एक वक्ता पक्ष में अपने विचार रखता है तो दूसरा वक्ता विपक्ष में. इस प्रकार वक्ताओं को अपनी बात की पुष्टि तथा विपक्षी के कथन के खंडन का अवसर मिलता है. कि કેટલાક વિદ્યાર્થીઓ છે કોઈ એક પક્ષમાં અથવા વિપક્ષમાં પોતપોતાના વિચારો છે એ કાર્યક્રમમાં શ્રોતાઓ સામે રજૂ કરે છે અને લાભ અને ગેરલાભ એમ પક્ષ અને વિપક્ષમાંથી એ લોકો મૌખિક રીતે રજૂ કરે છે. હવે આપણે પાઠની શરૂઆત કરીએ. તો એમાં તમને શરૂઆતની અંદર બે ચિત્રો આપેલા છે. એક છે ચિત્ર જે છે ગામડાનું જીવન છે, બીજા ચિત્રની અંદર શહેરી જીવન છે. હવે આ બે ચિત્રોની અંદર શું તફાવત રહેલો છે તો કે છે કે ગામડાનું જે ચિત્ર છે એમાં શું તમને જોવા મળે છે અને શહેરનું ચિત્ર છે એમાં શું જોવા મળે છે. આ બંને ચિત્રો વચ્ચેનો જે તફાવત છે એ રજૂ કરવાનો છે. તો ચિત્રને આધારે તમને કેટલાક પ્રશ્નો નીચે આપેલા છે. એમાં પહેલો પ્રશ્ન જે છે કે દોનો ચિત્રો મેં ક્યાં અંતર है, કે બંને ચિત્રોમાં તમને શું અંતર જોવા મળે છે. તો જોઈએ. दोनों चित्रों में एक गांव का और एक शहर का. કે એક ગામડાનું છે અને એક શહેરનું છે. ગાંવ કે ચિત્ર મેં નદી है. એ ગામડાને જે ચિત્ર આપેલું છે એમાં તમને એક નદી જોવા મળે છે. उसके घाटों पर नहाते, कपड़े धोते, पानी भरते और काम करते लोग है. કે તમને નદીના કાંઠા ઉપર કેટલાક લોકો નાય છે, કપડાં ધોવે છે, પાણી ભરે છે અને અલગ અલગ કામ કરે છે તમને જોવા મળે છે. गांव में कच्चे घर है. ગામડામાં કાચા ઘર છે. लोग मामूली कपड़े पहने हुए हैं. એટલે કે લોકો છે એ સાધારણ કપડાઓ પહેરતા નજરે દેખાય છે. लेकिन गांव में बड़ी शांति का वातावरण है. કે ગામડાની અંદર છે ખૂબ જ શાંતિનું વાતાવરણ હોય છે. नगर के चित्र में चौड़ी और दो तरफा सड़क है. કે આ તમને જે ચિત્ર દેખાય છે શહેરનું એમાં પહોળા એવા રસ્તાઓ આવેલા છે. पक्के मकान है. सड़क पर वाहन चल रहे हैं. वाहनों के कारण शोर है. लोग आधुनिक वेशभूषा में हैं. કે રસ્તા ઉપર વાહન ચાલી રહ્યા છે અને વાહનોને લીધે અવાજ ખૂબ જ આવી રહ્યો છે અને ત્યાંના લોકો છે એ આધુનિક પહેરવેશમાં તમને જોવા મળે છે. તો આ જોયું આપણે બંને ચિત્ર વચ્ચેનો જે ભેદ છે એ જોયો. ત્યારબાદ હવે તમને બીજો પ્રશ્ન આપેલો છે. गांव तथा नगर के जीवन में क्या अंतर है और तुम्हें कौन सा जीवन रुचिकर लगता है, क्यों. કે ગામડામાં અને શહેરી જીવનમાં તમને શું અંતર જોવા મળે છે અને આ બંનેમાંથી તમને કયું ગમે છે. તો એનું વિસ્તૃતપૂર્વક જોઈએ. गांव के जीवन में सादगी सरलता है. કે ગામડાનું જીવન છે ત્યાં સાદગી અને સરળતા છે.
किसी तरह की बनावट और तड़क भड़क नहीं है, કે કોઈ પણ જાતની ત્યાં બનાવટ નથી અને ખોટી તड़क भड़क જોવા મળતી નથી. लोग शांति से अपने अपने काम में रहते हैं, કે લોકો છે શાંતિથી પોતપોતાના કામમાં રચ્યા પચ્યા રહે છે. નદી કુએ કા પાણી પીતે હૈ, કે નદી અને કૂવાનું પાણી પીવે છે. वे अपने खेतों में उगाया अनाज तथा ताजी सब्जियां खाते हैं, કે પોતાના ખેતરોમાં ઉગાડેલું અનાજ અને તાજા શાકભાજીઓ ખાય છે. लोग कच्चे घरों में रहते हैं पर उनका जीवन प्रकृति के બહુ જ નજદીક હોતા है, કે લોકો છે એ કાચા મકાનોમાં રહે છે અને એનું જીવન છે પ્રકૃતિથી ખૂબ જ નજીક હોય છે. नगर के जीवन में तड़क भड़क और बनावट अधिक होती है. लोग आधुनिक और फैशनेबल कपड़े पहनते हैं, वे पक्के मकानों में रहते हैं. કે આપણે શહેરી જીવન જોવા જઈએ તો ખોટું તડક ભડક અને બનાવટ વધારે જોવા મળે છે. લોકો છે ફેશનેબલ ફેશન પ્રમાણેના કપડાં પહેરે છે, પાકા મકાનોમાં રહે છે અને નળના પાણી પીવે છે અને બજારમાંથી અનાજ છે, ફળ છે, શાકભાજી છે એ બધું ખરીદીને લાવે છે. नगर की सड़कों पर वाहनों का हमेशा शोर होता है. लोग दुकानों, बैंकों और दफ्तरों में काम करते हैं. नगर के जीवन में शांति नहीं होती. लोगों को जीवन प्रकृति से बहुत दूर होता है, કે લોકો છે દુકાનો, બેન્કો અને ઓફિસોમાં કામ કરે છે. નગર જીવનમાં શાંતિ નથી હોતી અને તેઓનું જીવન છે એ પ્રકૃતિથી ખૂબ જ દૂર હોય છે. नगर के जीवन में अनेक दोष है, એટલે કે શહેરી જીવનમાં ઘણા બધી બાધાઓ રહેલી છે. फिर भी मुझे यहाँ का जीवन ही पसंद है, કે છતાં પણ મને ત્યાંનું જીવન વધારે પસંદ છે. यहाँ के लोग शिक्षित और प्रगतिशील होते हैं, કે ત્યાંના લોકો છે એ શિક્ષિત અને પ્રગતિશીલ હોય છે. नगर में अच्छे स्कूल और कॉलेज होते हैं, કે નગરમાં સારી એવી સ્કૂલો, કોલેજો હોય છે. इनके कारण मनपसंद शैक्षणिक योग्यता प्राप्त की जा सकती है, કે તેના લીધે આપણે મનપસંદ શૈક્ષણિક યોગ્યતા છે, આપણે ભણતરની ઈચ્છા હોય તે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. अनेक संस्थाएं, पुस्तकालय आदि व्यक्ति की योग्यता बढ़ाने में सहायक होते हैं, કે ઘણી બધી સંસ્થાઓ હોય છે, પુસ્તકાલયો હોય છે અને તેનાથી વ્યક્તિ આગળ વધવા માટે તેને ખૂબ જ પ્રેરણા મળે છે. उन्नति के जीतने अवसर नगर में है, उतने गांव में नहीं. इसलिए मुझे नगरीय जीवन ही रुचिकर लगता है, કે જેટલી તકો શહેરમાં છે એટલી તકો છે એ ગામડામાં જોવા મળતી નથી. એટલા માટે થઈને શહેરમાં રહેવું જ બધું ગમે છે. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન જોઈએ. क्या तालाब का जल पीने के योग्य है? यदि नहीं तो क्यों? કે તળાવનું પાણી છે એ પીવા માટે યોગ્ય છે? જો નહીં તો શા માટે? તો એ જોઈએ કે શું કામ નથી. तालाब चारों ओर से बंद होता है, उसमें चारों ओर से बाहर की धूल मिट्टी गिरती है. કે તળાવ છે એ ચારે તરફથી બંધ હોય છે, એમાં ચારે તરફ બહારથી ધૂળ અને માટીનો કચરો પડે છે. पेड़ों के पत्ते गिरकर सड़ते रहते हैं, કે જે ઝાડના પાંદડા છે એ નીચે પડે છે અને સડી જાય છે. लोग तालाब के किनारे कपड़े धोते हैं और जानवरों को नहलाते हैं, કે લોકો છે પોતાના પશુઓને નવડાવે છે અને કપડાઓ ધોવે છે. यह सारी गंदगी तालाब के जल को दूषित कर देती है, કે આ ગંદકી છે એ તળાવના પાણીને દૂષિત કરી નાખે છે. यह दूषित जल पीने से हैजा, पेचिस आदि तरह की जानलेवा बीमारियां होने की पूरी संभावना होती है, કે તે દૂષિત પાણીથી કોલેરા છે, ટાઇફોઇડ છે, આવા અલગ અલગ બીમારીઓ થવાની સંપૂર્ણ સંભાવના રહે છે. इसलिए तालाब का जल पीने के योग्य नहीं होता, કે એટલા માટે થઈને તળાવનું પાણી પીવું યોગ્ય નથી. તો અહીંયા આપણે આ એક જ વિષય ઉપર અલગ અલગ ચર્ચાઓ કરી, કે જે ગામડાનું ચિત્ર છે, શહેરનું ચિત્ર છે, તો એમાંથી સારું કયું અને એના લાભ શું છે, એના ગેરલાભ શું છે. આ 3 પ્રશ્નની અંદર આપણે સંપૂર્ણ માહિતી તેની મેળવી લીધી. હવે પછી
આગળના જે પ્રશ્ન છે તેની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું. અસ્તુ.